કૃષ્ણ અને હર હર મહાદેવ ને આપણને થઈ ગઈ છે શરદી. તો શરદી એવી થઈ ગઈ છે તે આમ કઈ ગમતું જ નથી, બેચેની રહે છે, મોટું મોટું નાનું નાનું થઈ ગયું છે, બોલાતું પણ નથી. તો સ્વાગત છે તમારું બધાનું અમારા આજના નવા વિડીયોમાં અને આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ અને મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ. અને હા મિત્રો, તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સવારમાં શું કરો છો તમે? આ જો ને કેટલા બધા કપડા હતા, જો બહુ ભેગા થયા છે, સુકાતા જ નહીં. તો પછી રાત્રે પંખા નીચે લઈ લીધા હતા એટલે અત્યારે સવારમાં વાળું છું. કપડા વાળી દઈએ, બધું કામ પડ્યું જ છે. હા, પણ પહેલા કપડાનું પતાઈ લઈએ, બધું સરખું. ઓકે ચલો થેન્ક્સ. તો એ બધું સરખું કરી નાખીએ પછી કામ કરીએ. કોલેજ ગયેલા બેન પાછા આયા. કેમ કે હું વચ્ચે રસ્તામાં પછી પસાર ફાસ્ટ ચાલુ કરી. એવું થયું? થોડું બેગ બી પલળી ગયું. બોલો કેટલે પહોંચી હતી? સરદારધામ. ઓહો, એવું હતું? તો ખબર તો હતી કે આજ વરસાદ આવે એવું હોય, ના જઈ હોય તો. પણ એવું હતી ખબર ને કે આવશે જ. બરાબર. તો જો પેલી બેન ગયા હતા કોલેજ અને સરદાર ધામ પહોંચ્યા અને વરસાદ થઈ ગયો ચાલુ તો આવી ગયા પાછા. સારું રેનકોટ હતો તો. હા એ જ ને. હા, તો એ જીન્સ ને થોડું થોડું એ તો ચાલે, થોડું થોડું તો વાંધો બહુ નહીં. નહીં, થોડું બધું. બરાબર. એ વાળતી નહીં, પલળેલું હોય તો હુકાવા મૂકજે હો. સુકાવ મૂકું છું ને. બહાર અમે સ્ટેન્ડ રાખીએ જ છીએ. ક્યારેક ક્યાંક બહાર જઈએ ગામડે કે પાટણ તો જ ઘરમાં સ્ટેન્ડ મૂકીએ છીએ પંખા નીચે. બાકી નકર અમારું કપડાનું સ્ટેન્ડ બહાર જ રાખીએ છીએ. તો જો મિત્રો જમવા બેસી ગયા છીએ અને શું બનાવ્યું છે આજે? આજમાં બપોરમાં જો મસ્ત બનાવી છે ગરમા ગરમ દાળ ઢોકળી અને ચાલુ વરસાદ હોય, ઠંડી ઠંડી મોસમ હોય ને ગરમ ગરમ દાળ ઢોકળીની ફૂલ પટ્ટે મોજ પડી જાય ખાવાની. તો આપણે બનાવી છે આજે દાળ ઢોકળી, ભાત, મસાલાવાળી ભાખરી, છાશ છે, પાપડ અને છાશ ઘરે બનાવી છે આજે. ચલો આજે મિત્રો છાશ ઘરે જમવા. બનાવી છે. જો મિત્રો આજે હું બનાવું છું ચીઝ બટર મસાલા. તો એની માટે મેં ટોમેટો, ઓનિયન, લસણ અને મિર્ચી અને કાજુ છે અને આ બધાને મેં રફલી ચોપ કરી દીધા છે અને હવે આપણે ગ્રેવી બનાવીશું. જો ગાઈસ મારી મસ્ત મજાની ગ્રેવી એકદમ મસાલાવાળી રેડી છે અને હવે આપણે એને મિક્સરમાં છે ને ગ્રેવી કરી લઈશું અને પછી આપણે બનાવીશું સબ્જી. જો અંદર કાજુ ને લસણ ને બધું દેખાય છે. જો અહીંયા ચીઝની સબ્જી ખાવા બેસી ગયા. કેવી લાગી પપ્પા? એક નંબર બનાવી છે યાર, સારી જોરદાર. હા, મસ્ત બનાવી છે આજ. ઓકે. આજે અમારી હેલીબેને નવી જાતની સબ્જી બનાવી, નવી જાતની નહીં, પંજાબી સબ્જી બનાવી. મસ્ત બનાવી છે હો, સરસ. ઓકે ચલો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો જો અહીંયા મારી મમ્મીના સવારમાં યોગા ચાલી ગયા છે, ઓનલાઈન ક્લાસ લે છે તો જોઈ શકો છો. કંઈક નવું સ્ટાર્ટ કર્યું છે. જો તો હવે રોજ સવારે તમને મારી મમ્મી યોગા કરતી દેખાશે. તો ચલો મિત્રો, બપોરનું જમવાનું થઈ ગયું છે રેડી અને આજે બનાવ્યા છે મિક્સ દાળ બનાવી છે પંચકુટી અને અહીંયા છે મસ્ત માખણવાળી છાશ એન્ડ જીરા રાઈસ ઘરે બનાવ્યા છે, છૂટા છૂટા સરસ હોટલના હોય એવા. અને અહીંયા છે ખાંડવી એન્ડ ખમણ અને દેવડા. તો ચલો આવી જાઓ, આજનું આવું મેનુ છે જમવાનું. તો ચલો હવે વિડીયો કન્ટિન્યુ કરજો, જમી લઈએ ખાઈ લઈએ, મોજ કરી લઈએ. ટાઈમ થઈ ગયો છે અને અમારે એટલું મોડું થાય છે ને કેમ કે હેલી પપ્પા સવારે લેટ જાય અને બપોરે લેટ આવે જમવામાં, એટલે બહુ લેટ. તો મમ્મી શું બનાવ્યું છે આજે? આજે સ્પેશિયલ વધારે જ રોટલી બનાવી હતી કેમ કે બહુ ટાઈમ થઈ ગયો વઘારી રોટલી નથી ખાધી. હા, એટલે જો આજે આપણે બનાવી છે મસ્ત એકદમ વઘારેલી રોટલી અને મને બહુ ભાવે છે. અમને બધાને. Yes. એટલે આજે બપોરે છે ને સ્પેશિયલ બહુ બધી રોટલી બનાવી હતી કેમ કે વઘારવા માટે. અને રાત્રે તો લાઇટ જ ખાવું જોઈએ. એટલે વઘારેલી રોટલી, દૂધ, ગોળ એવું બધું ખાઈને સુઈ જવાનું, પહેલી પડે સવાર. સવાર. યસ. તો ચલો મિત્રો જમી લઈએ. ઓકે.
એટલે તમે યોગા ચાલુ કર્યા તો તમને બોડી પેઇન થાય છે કે નહીં યોગા થતું? કરે છે ને તો બોડી તો આખું પેઇન થાય છે, શરદી પણ થઈ છે, એટલે આમ મૂડ જ નહીં, પણ હવે ખાવું પડે, બનાવવું પડે. સાચી વાત છે. ઠીક કામ છે, કરવાની ચલો. ઈચ્છા ના થાય, ખાવાની ઈચ્છા ના થાય. હા એ બી શરદી છે. થાય એટલે તો આમ બેચેની થઈ જવાય છે. હા ચલો અને પાછા યોગા કરે એટલે આખું બોડી પેઇન થાય છે. નહીં પણ એ તો થોડોક એ ટાઈમ તો તમે મેં કીધું છે કે 3 દિવસ તમને લાગશે લાગશે body pain થોડું થશે. ઘણું. ચલો મિત્રો જમી લઈએ. ઓકે ચલો જો મિત્રો રોટલી ને દૂધ ખાવા બેસી ગયા ને અહીંયા મારી મમ્મી બેસી ગઈ છે. વાટકામાં યસ ખાઈ લઈએ. ચલો. જો